નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। 5 મિનિટનો સમય કાઢીને વિડીયો પૂરો સાંભળી લેજો, એટલે ભારતીય જનતા પાર્ટીની મેલી મનસા શું છે એ તમને પણ ખબર પડી જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। સુરત શહેરની અંદર, સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો વ્યાપ એટલો વધી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે। ભારતીય જનતા પાર્ટીને ડર લાગે છે કે કંઈક આવનારી 2027ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પછાડી અને આમ આદમી પાર્ટી બાજી મારી જશે। ત્યારે સુરત શહેરની અંદર, ગોળાદરા વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીની એક પરિવર્તન સભા છે। હવે એ પરિવર્તન સભાની અંદર ભારતીય જનતા પાર્ટીની મેલી મનસા સામે આવી। જે પોસ્ટરો લાગેલા હતા આમ આદમી પાર્ટીના, એવા જ પોસ્ટરો ભારતીય જનતા પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યા અને એ પોસ્ટરોની અંદર ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા, મનોજભાઈ સોરઠિયા અને ઈશુદાનભાઈ ગઢવી જેવા નેતાઓના ફોટા હતા। એમની ઉપર મુસ્લિમ સમાજની ધાર્મિક ટોપી પહેરાવી દીધી, એટલે લોકોને એમ થાય કે આ લોકો હિન્દુ વિરોધી છે। હું પૂછવા માંગુ છું આ ભારતીય જનતા પાર્ટીને કે આ તમારો ડર છે કે પછી શું છે? વિચાર કરો દોસ્તો તમે। આમ આદમી પાર્ટી હજારો એમના કાર્યકર્તાઓ, જેમના વડવાઓ આદિકાળથી, અનંતકાળથી મન, વચન, કર્મથી હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે, સનાતન ધર્મ સાથે જોડાયેલા છે। આ લોકો એમને મુસ્લિમ સમાજની ધાર્મિક ટોપી પહેરાવીને શું સાબિત કરવા માંગે છે? શું સાબિત કરવા માંગે છે? કે જે ભારતીય જનતા પાર્ટીને વોટ આપે એ હિન્દુ, ભારતીય જનતા પાર્ટીને વોટ ન આપે એ મુસ્લિમ, દેશદ્રોહી। આ તમારી મેલી મનસા છે। જનતાને ગુમરાહ કરો છો તમે। વર્ષોથી તમે ધર્મના નામની રાજનીતિ કરો છો। દોસ્તો, એક વાતનો વિચાર કરજો, આજ સુધીમાં આમ આદમી પાર્ટીના એક પણ નેતાએ ખુલ્લા મંચ પરથી ક્યારેય ધર્મના નામની રાજનીતિ નથી કરી કે ધર્મના નામ પર ભાષણ નથી આપ્યું। વોટ માંગ્યા છે તો પણ સારા આરોગ્ય, સારું શિક્ષણ, રોડ, રસ્તા અને જનતાના મુદ્દા પર વોટ માંગ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ ધર્મના નામે વોટ નથી માંગ્યા। હું આ ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે તમે લોકો હિન્દુની સંખ્યા ઘટાડવા માંગો છો એટલે તમે આવા કાવતરા કરો છો? જે લોકો હિન્દુ ધર્મમાં માને છે મન, વચન અને કર્મથી, એવા લોકોને તમે મુસ્લિમ સમાજની ધાર્મિક ટોપી પહેરાવીને શું સાબિત કરવા માંગો છો? કે આ લોકો મુસ્લિમ છે, આ લોકો મુસ્લિમને સપોર્ટ કરનારાઓ છે, એવું સાબિત કરવા માંગો છો તમે? આ રીતે તમે રાજનીતિ કરશો? દોસ્તો, મારે તમને એક વાત ચોક્કસથી જણાવી છે કે 24 કરોડ લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હતા। પાછલી ચૂંટણીમાં 24 કરોડ લોકોએ ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યા હતા। તો શું ભારતીય જનતા પાર્ટી એવું માને છે કે જે લોકોએ અમને વોટ આપ્યા છે એ હિન્દુ છે અને જે લોકોએ અમને વોટ નથી આપ્યા એ લોકો દેશદ્રોહી, એવું માને છે? વિચાર કરો દોસ્તો તમે, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ? કઈ દિશામાં આપણે જઈ રહ્યા છીએ? ધર્મના નામની રાજનીતિ કરતા 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 આપણે આપણા બાળકોના સારા ભવિષ્યને પણ અંધકારમાં ધકેલી દીધું છે। સારી સ્કૂલ, સારી આરોગ્યની સુવિધાઓ, સારા રોડ, રસ્તાઓ, આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા ક્યારે ચર્ચા નથી કરતો। ધર્મના નામની રાજનીતિ, એને ખબર છે કે ગુજરાતની અંદર ધર્મના નામની રાજનીતિ ચાલશે, સમગ્ર ભારતની અંદર ધર્મના નામની રાજનીતિ ચાલશે, એનાથી જ આપણી વોટ બેંક સલામત છે। પણ હવે હું દરેક જનતાને કહેવા માંગુ છું કે તમારી અંદરનો આત્મા જગાવો। પૂછો તમારા આત્માને કે સરેઆમ બેન દીકરીઓની ઇજ્જત નીલામ થતી હોય, સરેઆમ નશીલા પદાર્થોનું સેવન થતું હોય, સરેઆમ નશીલા પદાર્થો વેચાતા હોય, તમારા યુવાન બાળકો, તમારી યુવાન દીકરીઓ બરબાદ થતી હોય અને આ સરકારના પેટનું પાણી ન હલતું હોય, તો એવી સરકારને તમે વોટ આપશો? એવી સરકારને વોટ આપશો તમે કે જે લોકો એને વોટ આપે છે એ હિન્દુ અને જે લોકો એને વોટ નથી આપતા એ હિન્દુ વિરોધી? અરે સાહેબ, આવા ફોટા તો અમને પણ એડિટ કરતા આવડે, પણ અમારી અંદર માણસાઈ છે। ધર્મના નામની રાજનીતિ અમારે નથી કરવી।
ઘણા બધા પ્રશ્નો છે લોકોના, શિક્ષણને લઈને, આરોગ્યને લઈને ઘણા બધા પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે. એમના પર ક્યારેય વાત કરીને બતાવો તમે. તમે લોકો ધર્મના આટલા મોટા ઠેકેદાર છો તો તમારી જ પાર્ટીની અંદર એવા કેટલા નેતાઓ છે કે જેમના દીકરા દીકરીઓએ મુસ્લિમ સમાજના લોકો સાથે લગ્ન કર્યા છે? ન્યા કેમ કોઈ નથી બોલતું? ન્યા કેમ એક પણ ભક્ત નથી બોલતો કે આ તો ખોટું થાય છે? આજ સુધી તમે કોંગ્રેસનો વિરોધ કરતા હતા, સમગ્ર ભારતમાંથી કોંગ્રેસને ખતમ કરવાની વાત કરતા હતા. આજે કોંગ્રેસને યારે ગઠબંધન કરી લીધું તમે. કેમ? ઓવેસી યારે ગઠબંધન કર્યું તમે કેમ? છે એક પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થક પાસે જવાબ નથી. જવાબ કેમ? ધર્મના નામની રાજનીતિ આપણા મગજમાં બેસાડી દીધી છે. બેન દીકરીઓ સલામત ના હોય, આપણે ધર્મ બચાવવો છે. ખેડૂતોને પૂરતા પાક ન મળતા હોય, ખેડૂતો આત્મહત્યા કરી જાય, ભલે કરી જાય, આપણે ધર્મ બચાવવો છે. દારૂ, ડ્રગ્સ, ચરસ, અફીણ, ગાંજાઓને પીને આપણું યુવાધન બરબાદ થઈ જાય, ભલે બરબાદ થઈ જાય, મોતને ઘાટ ઉતરી જાય, આપણે ધર્મ બચાવવો છે. અરે આપણો ધર્મ ક્યારેય ખતરામાં હતો જ નહીં. આપણો ધર્મ ક્યારેય ખતરામાં હતો જ નહીં. કોઈના બાપની તાકાત નથી કે હિન્દુ ધર્મને ખતરામાં નાખી શકે. આવા નેતાઓની વાતોમાં આવી અને તમે કઈ દિશામાં દોડી રહ્યા છો ક્યારેક વિચાર કરજો તમે. જે લોકો વર્ષોથી, અનંતકાળથી, મન વચન કર્મથી હિન્દુ ધર્મમાં માને છે, સનાતન ધર્મમાં માને છે, એવા લોકોને આ ટોપીઓ પહેરાવીને જબરજસ્તી મુસ્લિમ બનાવવા માંગે છે. હિન્દુની તમારે સંખ્યા ઘટાડવી છે. દોસ્તો, હું તો એમ કહું છું, જાગો યાર, બહાર નીકળો આ ધર્મની રાજનીતિમાંથી. અને હું એવા લોકોને પણ કહું છું કે આવા લોકોની વાતોમાં આવી અને તમે એક હિન્દુ યુવકો પર મુસ્લિમ સમાજની જે ટોપીઓ પહેરાવો છો, શરમ આવી જોઈએ કે તમે કોને ઉપર તમે આ ટોપીઓ પહેરાવો છો. આવું એડિટિંગ કરીને તમે શું સાબિત કરવા માંગો છો? શું સાબિત કરવા માંગો છો તમે? જાગો યાર, ખરેખર જાગો. ઘણા બધા પ્રશ્નો છે દુનિયામાં, લોકો પીડાય છે, દુઃખી છે, મરે છે, આત્મહત્યાઓ કરે છે. એના પર ચર્ચા કરો. ધર્મના નામની રાજનીતિ રહેવા દો. હું દરેક લોકોને કહું છું કે તમારી આત્માને પૂછજો તમે કે તમે જે પાર્ટીને વોટ આપો છો એ 100% 100% હિન્દુની પાર્ટી છે. જો હિન્દુની પાર્ટી હોય તો એમના જ ઘણા બધા નેતાઓએ મેં વાત કરી એમ મુસ્લિમ સમાજના દીકરા દીકરીઓ સાથે લગ્ન કર્યા છે. ત્યારે કેમ કોઈના મોઢામાંથી એક સવાલ નથી ઉઠતો? એટલે આમ આદમી પાર્ટીનું વધતું જતું વર્ચસ્વ જોઈ આ ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે. પણ લોકો જાગૃત બન્યા છે. લોકોને હવે ખબર પડી છે કે આમ નામ જો ધર્મની રાજનીતિ કરતા રહીશું તો આપણે બરબાદ થઈ જશું. કમાવામાં પાવલીનો હાહ ન હોય, કોઈ સારા ધંધાઓ આપણી પાસે વિધા ન હોય, બાળકોની એટલી મોંઘી ફીઓ ભરવાની હોય, દવાખાનાની અંદર મોટા મોટા બિલો આવતા હોય, ક્યાંથી ભરશું આપણે? બે પૈસા કમાવામાં ધ્યાન નહીં રાખીએ તો. સરકારી સ્કૂલો નથી રહેવા દીધી, સરકારી હોસ્પિટલો નથી બનાવી, સરકારી યુનિવર્સિટીઓ આ લોકોએ નથી બનાવી, અને તમે લોકો ધર્મની રાજનીતિમાં પીડ્યા છો. બહાર નીકળો દોસ્તો યાર, ખરેખર હું તો કહું છું, બહાર નીકળો. વિડીયોને ખૂબ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો અને આ ભારતીય જનતા પાર્ટીની મેલી મનસા શું છે એને ઓળખો તમે યાર. જય હિન્દ, જય જય.